સુરતના ઇતિહાસમાં પ્રથમવાર લેટ યુનુસ લતીફ ઓરાવાલા ટ્રસ્ટ દ્વારા તમામ ધર્મના લોકો તેમજ વિદ્યાર્થીઓને ફ્રી કોમ્પ્યુટર ક્લાસનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 300થી વધારે રજીસ્ટર કરાવીને લોકોએ કોમ્પ્યુટર ક્લાસનો લાભ લીધો હતો. વિવિધ ક્ષેત્રમાં સેવાકીય પ્રવૃત્તિ કર્યા પછી હવે લેટ યુનુસ લતીફ ઓરાવાલા ટ્રસ્ટ દ્વારા વિદ્યાર્થીઓ તેમજ પોલીસ અધિકારીઓ, ટીઆરબીના જવાનો અને હોમગાર્ડના જવાનો માટે ફ્રી કોમ્પ્યુટર ક્લાસનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 15 દિવસનો ફ્રી કોમ્પ્યુટર કોર્સ કોઈપણ પ્રકારના ચાર્જ લીધા વગર રજિસ્ટર્ડ લોકોને શીખવવામાં આવશે. સમગ્ર કાર્યક્રમમાં લેટ યુનુસ લતીફ ઓરાવાલા ટ્રસ્ટના પ્રેસિડેન્ટ જુનેદભાઈ ઓરાવાલા તેમજ સુરત શહેરના મહાનુભાવો તેમજ શાળા તેમજ ટ્યુશન ક્લાસીસ ધરાવતા શિક્ષકો અને ઝહીરભાઈ હકીમજી અને ડિજિટલ ગ્રુપની મહિલાઓ ઉપસ્થિત રહી હતી. કાર્યક્રમમાં કોમ્પ્યુટર ક્લાસમાં સાથ આપનાર આઈઆઈસીએલ ઇન્સ્ટિટ્યૂટના સભ્યો પણ ઉપસ્થિત રહ્યા હતા, જેમાં આઈઆઈસીએલના ધર્મેશભાઈનું સન્માન કરવામાં આવ્યું હતું અને ધર્મેશભાઈએ લોકોને ક્લાસીસ વિશે વિગતવાર માહિતી પૂરી પાડી હતી. મારું નામ અનીસા ફારૂક ખાંડિયા છે. હાલ હું એમઆઈ હાઈસ્કૂલ ઓલપાડમાં ટીચર તરીકે નિમણૂક બજાવું છું. યુનુસ લતીફ ઓરાવાલા ટ્રસ્ટ તરફથી અને આઈઆઈસીએલના ટાઈઅપ દ્વારા આજે જે પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું છે, જે બદલ ખૂબ સરાહનીય કાર્ય છે અને અમે બધા એમના ખૂબ આભારી છીએ કે આજની જે તાતી પરિસ્થિતિ છે એની જરૂરિયાત અનુસાર કોમ્પ્યુટરને એક એજ્યુકેશન ફિલ્ડમાં ઘણું મહત્વનું સ્થાન મળ્યું છે. આજે કોઈ પણ ફિલ્ડમાં જાઓ કોમ્પ્યુટર વિના ચાલતું જ નથી. તો એને ધ્યાનમાં રાખીને બાળકોને હિતમાં મફત 15 દિવસનો ફ્રી કોમ્પ્યુટર ક્લાસનું આયોજન કરવું જે ખૂબ મહત્વની બાબત ગણાય. આ ખાલી એક નાનકડો પ્રયાસ જ નથી, એના થકી સર્વ ધર્મના બાળકોને ભેગા કરવા અને સમાજ માટે એક ખૂબ જ ઉદાહરણ પૂરું પાડવું, જેથી કરીને ભવિષ્યમાં એક ટેકનિકલ પર્સન ઊભા થઈ શકે અને સમાજ માટે ખૂબ જ સારી એક દિશા મળી રહે એ માટે એમણે જે ખૂબ જ સરાહનીય કાર્ય કર્યું છે, જે બદલ એઝ અ ટીચર હું એમનો ખૂબ આભાર માનું છું.